અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વાડજમાં એક દંપતીને ડ્રગ્સ સાથે ઝડપી પાડ્યું। 357 ગ્રામ એમડીના જથ્થા સાથે 36.40 લાખનો મુદ્દામાલ જપ્ત થયો। કમલેશ કુમાર બિશ્નોઈ અને તેમની પત્ની રાજેશ્વરી બિશ્નોઈની ધરપકડ થઈ, જ્યારે મહિલા આરોપી રાજેશ્વરી રાજસ્થાનના સાંચોરથી મામાના દીકરા પાસેથી ડ્રગ્સ લાવી હતી। સુભાષ નામના વોન્ટેડ આરોપીએ લખનૌમાંથી ડ્રગ્સ લાવ્યો। આ દંપતી વાડજના ખત કોલોનીમાં ભાડાના મકાનમાં રહેતું હતું અને તેઓ ગત 4 વર્ષથી અમદાવાદમાં રહેતા હતા। હાલ ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓને ઝડપી આગળની પ્રક્રિયા અને સિન્ડિકેટ મુદ્દે તપાસ શરૂ કરી। છેલ્લા 4 મહિનાથી આ પ્રવૃત્તિમાં એ સક્રિય છે અને એ લગભગ 5 થી 6 વખત સાંચોર ખાતે જઈને આ એમડી ડ્રગ્સનો ગેરકાયદેસર જથ્થો લઈ આવેલ છે। આ જથ્થો પકડાયા બાદ જે પણ માહિતી મળી છે એ માહિતી ઉપર અત્યારે કામગીરી ચાલી રહેલી છે, એટલે અત્યારે એ નામો અને એ જે માહિતી છે એ છુપાવી કેસને અને તપાસને નુકસાન કરે એમ અત્યારે જાહેર